ચાલો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ, કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ. તો હવે આપણે અહીંયા આગળ કણના કોણીય વેગમાનનું સૂત્ર જોયું કે કણનું કોણીય વેગમાન સદિશ L બરાબર સદિશ R ક્રોસ સદિશ P. હવે આ જે સમીકરણ છે તેનું આપણે બંને બાજુએ સમયની સાપેક્ષે વિકલન કરીએ તો ડાબી બાજુએ આપણને મળશે dl by dt બરાબર, હવે અહીંયા વિકલનના ગુણાકારનો નિયમ આપણે વાપરીએ તો સદિશ R એક રાશિ એમને રહેવા દીધી અને બીજી રાશિનું વિકલન એટલે સદિશ R ક્રોસ dp by dt વત્તા જે રાશિ રાખી મૂકી હતી તેનું વિકલન dr by dt ક્રોસ બીજી રાશિ as it is. બરોબર છે. હવે જુઓ આ જે વિકલન આપણે કર્યું એમાં dp by dt એ શું છે તો રેખીય વેગમાનના ફેરફારનો સમય દર, જેને આપણે બળ કહીએ છીએ, અને dr by dt એ થશે કણનો વેગ. તો આપણે લખી શકીએ કે dl by dt બરાબર સદિશ R ક્રોસ સદિશ F વત્તા સદિશ V ક્રોસ સદિશ P. પણ સદિશ P બરાબર શું થશે તો કે m into V. હવે જો સદિશ V અહીંયા લઈએ આપણે તો સદિશ V ક્રોસ mv, m તો અદિશ રાશિ છે તો V ક્રોસ V થાય તો તેનો જવાબ શું આવે? શૂન્ય આવે. એટલે કે સદિશ V ક્રોસ સદિશ P એ આપણા માટે શૂન્ય થશે. તો હવે આપણી પાસે રહ્યું સમીકરણ dl by dt બરાબર R ક્રોસ F. પણ આગળ થિયરીમાં આપણે ભણી ગયા કે ટોર્કની વ્યાખ્યા અનુસાર ટોર્ક ટાઉ બરાબર R ક્રોસ F. તો dl by dt બરાબર ટાઉ થશે. તો જુઓ આપણે રેખીય ગતિની અંદર dp by dt બરાબર બળ F જોયું હતું તો આ સમીકરણ તેને સમતુલ્ય મળ્યું આપણને. તો dp by dt બરાબર F જે છે તેને આપણે રેખીય ગતિનો ન્યૂટનનો બીજો નિયમ કહેતા હતા. તો આને આપણે કહી શકીએ કે ચાક ગતિ માટેનો ન્યૂટનનો બીજો નિયમ. તો કણના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એ કણ પર લાગતા ટોર્ક જેટલો હોય છે. કણના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તે કણ પર લાગતા ટોર્ક જેટલો હોય છે. અહીંયા સુધારી નાખજો, ટોર્ક છે.